ચોખાને 10-15 મિનિટ પલાળી લેશું। ત્યારબાદ પાણી બોઇલ કરવા મૂકીશું। પાણી બોઇલ થઈ જાય ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા નાખીશું। હવે આપણું પાણી સરસ રીતે બોઇલ થઈ ગયું છે। ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા નાખીશું। હવે આપણા ભાત સરસ રીતે બફાઈ ગયા છે। ત્યારબાદ તેમાં દૂધ નાખીશું। ત્યારબાદ ખાંડ નાખીશું। 2 થી 3 ચમચી ઘી નાખીશું। આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ તેમાં કાજુના ટુકડા, દ્રાક્ષ ઉમેરીશું।